કોપીરાઇટ થઈ જાય. कृष्ण कन्हैया श्री हनुमान जी महाराज की श्री सद्गुरु महाराज की जय। गोविंद गोविंद गोपाल गोविंद गोविंद गोपाल भज मुरली मनोहर नंदलाल भज मुरली मनोहर नंदलाल मुरली मनोहर नंदलाल मुरली मनोहर नंदलाल बंसरी बजैया तमे नंदलाला बंसरी बजैया तमे नंदलाला बंसरी बजैया तमे नंदलाला भज गोविंद गोविंद गोपाल भज गोविंद गोपाल भज मुरली मनोहर नंदलाल भज मुरली मनोहर गोपाल भज मुरली मनोहर नंदलाल भज गोविंद गोविंद गोपाल गोविंद गोविंद गोपाल हे वन रावण मारा सरचायो वन रावण वन मारा सरचायो तुलसा गोपी माता में नंदलाला गोपियों तमे नंदलाला भज गोविंद गोविंद गोपाल भज गोविंद गोपाल कड़ी काली नग नाचो गोपर माया तमे नंदलाला भज गोविंद भज गोपाल राधे गोविंद राधे गोविंद राधे
જોવા નીકળ્યા છે. બાળકો ભગવાન પાસે પહોંચી ગયા, મોટા એને ન પહોંચ્યા. જે નિખાલસ છે, જેનું હૃદય બાળક જેવું બની જાય ને ભગવાનને સ્પર્શ કરી શકે, ભગવાનને સમજી શકે, ભગવાનના દર્શન કરી શકે. જનકપુરના બાળકો હતા એ ભગવાન પાસે પહોંચી ગયા, મોટા અહમ રહ્યા. સાંજનો સમય થવાયો છે. ગુરુ મહારાજની સેવા કરે છે રામ લક્ષ્મણ. સાંજના ગુરુની સેવા કરવા માટે પુષ્પ વાટિકામાં જવાનું થયું. ગુરુ મહારાજની આજ્ઞા માંગે છે. ભાગવતજીમાં ધ્રુવ ચરિત્ર આવે, પ્રહલાદ ચરિત્ર આવે, સુદામા ચરિત્ર આવે. બધા એટલા પ્રેમી શાસ્ત્ર છે ભાગવત. ભાગવત ઉપર તમે બેસો એટલે તમારા ભીતરમાં પ્રેમ 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 દેખાય. એવો એ ગ્રંથ છે, પ્રેમનો ગ્રંથ છે. રામાયણ છે મર્યાદા પુરુષોત્તમ છે. આ બેની જરૂર ભક્તિ. મર્યાદા ન હોય તો ભક્તિ ન થાય, પ્રેમ ન હોય તો ભક્તિ ન થાય. એટલું ખાલી કેવળ જ્ઞાન હોય ભગવાન પાસે જીવ નથી પહોંચતો. મર્યાદા ને પ્રેમ આ બે જોઈએ પહેલા. દેશમાં જવું છે. લક્ષ્મણજીને ભગવાન રામ કહે છે. પુષ્પ વાટિકામાં આપણે માનીને પૂછવું જોઈએ. દેખો ભગવાન છે, બ્રહ્મ છે, જનકજીના મહેમાન છે. મર્યાદા કેટલી? લક્ષ્મણ આપણે માનીને પૂછવું જોઈએ. પૂછ્યા વિના આપણાથી આ ફૂલ ન લેવાય. ઈશ્વરની કોર્ટું છે અનેરી, ભગવાનની કોર્ટ જુદી છે. કંસ, શિશુપાલ, કૌરવ અને પાંડવો, ભીષ્મ અને દ્રોણ, ધર્મરાજા જેવા. આપણે તો શું એનો ફેંસલો એક હાથે કર્યો, એનો ફેંસલો એક હાથે કર્યો. હા, કલમમાં કહું કૃષ્ણજી કહું કેવા. કલમ આગળ એના કાયદા આગળ અનેરી કલમ છે. એની કોર્ટમાં કોણ કહેવાય? એ ફૂલ બગીચામાં ફૂલ લેવા માટે રામ લક્ષ્મણ ગયા છે. છે વાતાવરણ બાગનું શાંત છે. ભગવાન રામનો સાક્ષાત્કાર કર્યો છે. બિલકુલ એ જ વખતે જાનકીજી માં જગદંબા પિતાજી બગીચામાં પ્રવેશ કરે છે. બાગમાં માએ મોકલી છે. માં જાનકીજીના માં એમણે જગદંબાની પૂજા કરવા માટે, ફૂલ લેવા માટે દીકરીને મોકલી છે. સખીઓની સાથે, બેનપણીઓની સાથે જાનકીજી પધાર્યા છે પુષ્પ વાટિકામાં. બુદ્ધિમાન છે એની બેનપણીઓ, સખીઓ. ભવિષ્યના જે પ્રશ્નો છે એનો ઉત્તર આપ્યો છે. એવું આપણે નથી લાગતું? આજના અને ભવિષ્યના પ્રશ્નોના ઉત્તર છે. અત્યારનું તમે વર્તમાન કાળ જુઓ. અત્યારનું બનારતકી કોઠાઓ પર નાચતી હતી. એક તસે જોઈ રહ્યા, બાજુમાંથી માણસો પસાર થાય, વિચાર કરે કે સંત ને નર્તિકાને કેમ જોવે? એક નજરે જોયા જ કરે. કોઈથી પૂછ્યું, બાપજી આ શું જોવાનું છે? તમે જુઓ છો? આ તમારે જોવાય?
કે ભાઈ હું એ નર્તકીને નથી જોતો, પણ એ નર્તકીના કરનારાને જોઉં છું કે નર્તકી જેણે આવી બનાવી તો એને બનાવનારો કેટલો રૂપાળો હશે. આ ભાવ સંતની દ્રષ્ટિમાં સંસારીની દ્રષ્ટિઓમાં ફરક હોય છે. ભાવ જાનકીજી બગીચામાં પ્રવેશ કરે છે. રામચરિત માનસની કથામાં જાનકીજીનું આગમન થાય છે. રામાયણમાં અહીંથી સીતા ચરિત્રનો ઉમેરો થાય છે. કિશોરીજી મહારાજ કી જય, જગદંબા માત કી જય. માં જાનકી પ્રવેશ કરે છે રામાયણમાં. રામચરિત માનસમાં સીતાનો પારાયણ કરવાની ઈચ્છા ન થાય. સીતાનો પારાયણ આપવામાં આવ્યું. પિનાક નામ, શિવના ધનુષ્યનું નામ પિનાક. કહેવાય છે કે કેટલાય હાથીઓ દ્વારા એ ધનુષ્યને સાંકળથી બાંધીને ખેંચવામાં આવ્યું છે. આટલું વજનવાળું ભગવાન શિવનું ધનુષ્ય, શિવજીનું ધનુષ્ય હાથીઓ દ્વારા ખેંચી લઈ આવેલા. એનું શું સંતોએ બહુ મહિમા ગાયો છે. દુર્ગંધ નહીં મારે ગાયેલું છે. અને અંતકાળે પણ જ્યારે આપણી પથારી જ્યારે ચેતન ધાતુર બધું આપણે ભગત તો બનાવ્યા તમે છેલ્લે પોતીઓ પહેરાવે, ટીલું કરાવે, દુર્ગા ઝડપાય, શું પીએ બિચારો પછી. જેથી સમય તો પીવાનો તેથી પીધું નહીં. માં જાનકીની કાયમ પિનાક ધનુષ્યનું છાણ લીપે, એક હાથે ઊંચકી છાણ લીપી. કથા મળી છે.